માણાવદર પૃષ્ઠીય માર્ગીય હવેલીમાં આજથી અધિક માસ દરમિયાન આખો મહિનો વિવિધ મનોરથી કાર્યક્રમો। આજથી શરૂ થતો જેઠ મહિનો એક અધિક માસ છે, જેને પુરુષોત્તમ માસ કહેવાય છે। અધિક મહિનો ભગવાનને સમર્પિત છે। આ મહિનામાં ધાર્મિક સંસ્થાઓ તથા મંદિરો અને હવેલીઓમાં ભક્તજનો પોતાના મનોરથ પૂરા કરવા ભગવાનને વિવિધ શણગારો, વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ પોતાની મુસત પૂરી કરતા હોય છે। અધિક માસ અન્વયે માણાવદર પૃષ્ઠીય માર્ગીય હવેલીમાં આખો મહિનો વિવિધ મનોરથના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા છે। આ મનોરથી ઉત્સવમાં ભાગ લેવા ઈચ્છતા વૈષ્ણવોએ હવેલીના પુસ્તકાલયે પોતાનું નામ નોંધાવી દેવા હવેલીના વહીવટ કરતા વિઠ્ઠલભાઈ ઝાલાવાડિયાએ અનુરોધ કર્યો છે। વિઠ્ઠલભાઈએ જણાવ્યું છે કે મનોરથી પોતાનું નામ એક જ દિવસના મનોરથનું લખાવી શકશે। જો મનોરથથી એક જ દિવસના એકથી વધારે પ્રસંગની બધી જ સજાવટ અથવા કોઈ એક સજાવટમાં ભાગ લઈ શકશે। વિઠ્ઠલભાઈ ઝાલાવાડિયા, મંત્રી તરીકે વૈષ્ણવ હવેલી માણાવદર। આજથી શરૂ થતો જેઠ મહિનો એ અધિક માસ કહેવાય છે અને જે પુરુષોત્તમ માસ તરીકે કહેવાય છે। આ અધિક માસ મહિનાને ભગવાનને સમર્પિત છે। આ મહિનામાં ધાર્મિક સંસ્થાઓ તથા મંદિરો અને હવેલી શ્રી પૃષ્ઠી માર્ગીય વૈષ્ણવ હવેલી દ્વારા પોતાના મનોરથો પૂરા કરવા ભગવાનને શ્રી વિવિધ શણગારો, વિવિધ સજાવટ કરી અને ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ પોતાની મુસત પૂરી કરે છે। માણાવદર શ્રી પૃષ્ઠી માર્ગીય વૈષ્ણવ હવેલી અધિક માસ દરમિયાન વિવિધ મનોરથોનો કાર્યક્રમ યોજાય છે।